પોરબંદર શહેરમાં મકર સંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા અને અગાસી પર જ પતંગ ઉડાડવાની સાથે ખાણીપીણીની પણ મોજ માણી હતી। પોરબંદર મકર સંક્રાંતિના અગાઉ લોકોમાં ઉત્સાહની ઉણપ જોવા મળી રહી હતી, પરંતુ આજે મકર સંક્રાંતિના દિવસે શહેરમાં પતંગ પર્વ નિમિત્તે લોકોમાં ખર્ચ ખરીદી માટે પણ ઉત્સાહ હતો અને ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહપરિવાર પતંગ, દોરાના રીલ, ટોપી, સનગ્લાસ, પીપુડી, શેરડી અને તલગોળીની ચીકીઓ સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ અગાસીમાં ચડી ગયા હતા। પોરબંદર વાસીઓએ દર વર્ષની જેમ આ વર્ષેમાં પણ દિવસભર પતંગ ઉડાવવાની સાથે અગાસી પર ખાણીપીણીની મોજ માણી હતી। પોરબંદર શહેરમાં દિવસભર આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું હતું। લોકોએ પોતાની અગાસી અને ધાબા પર ગીત સંગીતના સથવારે ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી। શહેરના ખારવાવાડથી લઈને ઉદ્યોગનગર સુધી અને બોકીરાથી લઈને ઇન્દિરાનગર સુધી સર્વત્ર અગાસીઓ પર પતંગ ચગાવવા લોકો નજરે ચડ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।